કોટેશ્વર મહાદેવનો જે પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવી રહ્યા છીએ ત્યાં મિત્રો આપણો ગુરુ ગાદી આપણે સાયલા ધામથી આપણા મંડલેશ્વર માધવદાસજી મહારાજ અહીંયા આવી ગયા છે આપણને ઋણ આશીર્વાદ આપવા માટે. તેઓ સૌ પ્રથમ આપણા કાજીપુરા ગામનું જ્યાં રામજી મંદિર આવેલું છે ત્યાં તેઓ દર્શન કરી રહ્યા છે. હવે આપણા માધવદાસજી અહીંયા આપણા જે કોટેશ્વર મહાદેવ આપણે જોઈ શકીએ છીએ કે હવે આપણા જે માધવદાસજી મહારાજ છે એ આપણી યજ્ઞશાળામાં આવી રહ્યા છે. હેલો જય શ્રી કૃષ્ણ. હેલો गुरुर् ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः. बोलो कोटेश्वर महादेव की जय. આપણે સુંદર મજાનું ભગવાનનું મંદિર તો બનાવી દીધું છે અને સાચા આપણે બિરાજમાન પણ, કારણ કે આ ભૂમિનો તો જાગતો દેવ તો ભદેવ છે. એના મંત્રની તાકાત છે કે મંત્રો આધીન દેવ હોય છે. જે દેવને મંત્ર બોલે એ દેવને આજે આ પધારવું પડે. એ મંત્રની તાકાત છે. એટલા માટે સાક્ષાત કૈલાસમાંથી આપણે ભગવાન મહાદેવને બિરાજમાન કરવાના છે. અને જ્યારે જ્યારે મહાદેવ જ્યારે બિરાજમાન થાય ને ત્યારે દરેકને થોડું ઘણું નિયમ રાખજો કે જ્યારે સમય મળે, જો કે સમય તો આપે જ છે, એક ઘડી આધી ઘડી, એટલે જ્યારે સમય આપે ને ત્યારે એક વખત દર્શન કરવા મસ્તક નમવા માટે આવજો, જેથી કરી મન તમને વિશ્રાંતિ અને શાંતિનો અનુભવ છે. અને વળી પાછો કેવો દેવ છે મહાદેવ, ભોળાવો ભોળો દેવ. તમે ભાવથી પ્રેમથી એક તમે પુષ્પ ચડાવી દો, એક લોટો જળનો ચડાવી દો અને મનોકામના તમે માગો ને એટલે પરિપૂર્ણ થઈ જાય એવો દેવનો દેવ મહાદેવ છે. એવું તમામને અહીં મારી પ્રાર્થના છે કે જ્યારે જ્યારે મહાદેવ જ્યારે સમય આપે, દેવતાઓ સમય આપે ને ત્યારે અવશ્ય એના આંગણે આવી મસ્તક નમાવી અને બેસો ને એને વિશ્રાંતિ અને શાંતિનો અનુભવ થશે. હજુ ઘણા બધા સંતો આવવાના છે.